હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયકોસાઇડનું યુનિટ જે છે એ જોતા હતા, જેની અંદર આપણે લાસ્ટ ટાઈમ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે છે પ્રૂવ કર્યું હતું. આજે આપણે નવા ક્વેશ્ચન ઉપર જોઈએ તો ફ્રુક્ટોઝ, પ્રૂવ ધ સ્ટ્રક્ચર ઓફ ફ્રુક્ટોઝ. બરાબર, તો આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે જોયું હતું સેમ એના જેવું જ, બરાબર, પરંતુ એની અંદર આપણે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ બતાવેલો હતો. આની અંદર આપણે જે છે એ કીટોન ક્રિયાશીલ સમૂહ બતાવી અને કીટોહેક્ઝોસ શર્કરા કે જે ફ્રુક્ટોઝ ધરાવે છે, કીટો અને સાથે હેક્ઝોસ એટલે 6 કાર્બનવાળી હોય એવી રિંગ. બરાબર, તો એના વિશે આજે આપણે વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું બંધારણ જોઈએ કે કીટોન જે છે એનું બંધારણ, ફ્રુક્ટોઝ જે છે એની અંદર એનું બંધારણ કેવું જોવા મળે છે. તો સેમ એની અંદર જેમ 6 કાર્બન હતા, આના અંદર પણ 6 કાર્બન જોવા મળશે. બરાબર, 1 2 3 4 ને 5, મેં અહીંયા 5 કાર્બન બતાવેલા છે, આની અંદર 6 કાર્બન આવેલા છે, પરંતુ આપણે એક કાર્બન જે છે ને CH2OH સ્વરૂપે બતાવશું આવી રીતે. બરાબર, એક કાર્બન આવી રીતે આવેલો હશે. બીજા કાર્બન ઉપર OH અને H, આ OH એટલે કે બીજા કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી હશે. પહેલા નંબરના કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી હશે નહીં. ત્રીજા નંબરના કાર્બન ઉપર OH, H, H, OH, H અને OH. અહીંયા CH2 અને સાથે લેક્ટોન રિંગ. આ જે છે એ ફ્રુક્ટોઝનું બંધારણ છે. ફરી વખત જોઈ લો, 6 કાર્બન, 1 2 3 4 5 અને 6 કાર્બન. બીજા કાર્બન અને છઠ્ઠા કાર્બન સાથે લેક્ટોન રિંગ આવેલી છે, એટલે આપણે એ સાબિત કરશું, બીજા અને છઠ્ઠા કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી છે. એ સિવાય આની અંદર કીટોન ક્રિયાશીલ સમૂહ જે છે એ જોવા મળે છે, પરંતુ કીટોન ક્રિયાશીલ સમૂહ મુક્ત નથી, એટલે આપણે એ સાબિત કરશું. C ડબલ બોન્ડ O, બરાબર, એટલે કીટોન ક્રિયાશીલ સમૂહ મુક્ત નથી એવું સાબિત કરશું. એ સિવાય 1 2 3 ને 4 ને 5, 5 OH સમૂહ, 1 2 3 4 અને 5 OH સમૂહ આવેલા છે, એ સાબિત કરશું. એ સિવાય આપણે ઓલાની અંદર ગ્લાયકોસાઇડની બનાવટ જોઈ હતી, એ આની અંદર જોઈશું. અને સાથે તમે લાસ્ટ પોઈન્ટ જે છે લેક્ટોન ચક્રવાળો, એ એટલે કે ટોટલ આપણે 5 પોઈન્ટ જે છે એ આની અંદર જોઈશું. તો ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ જે છે એ તમારી પાસે અહીંયા આવી ગયું. એના ચક્રીય બંધારણની અંદર 6 કાર્બન આવેલા છે. ચક્રીય બંધારણમાં બીજા અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી છે અને 5 જે છે એ OH સમૂહ આવેલા છે, એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ કીટોન સમૂહ છે પરંતુ મુક્ત નથી, એટલે કે મુક્ત કીટોન સમૂહ નથી, એને આપણે સાબિત કરશું. એના માટેની 2-3 પ્રોસેસ રિએક્શન જોશું. તો કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતો નથી. સેમ ઓલાની અંદર પણ આપણે જોયું હતું કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી. યોગશીલ પ્રક્રિયા આપે અથવા તો યોગશીલ નિપજ આપતું નથી. બરાબર, આ કીટોન સમૂહ C ડબલ બોન્ડ O, બરાબર, જ્યારે તમે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે ડબલ બોન્ડ બ્રેક થઈ જાય અને બંને કાર્બન ઉપર એક જે છે એ કોઈ પણ આમાંથી સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરો તો Na અને S જે છે એ બંને સાથે જોડાઈ જાય અને યોગશીલ નિપજ આપે, પરંતુ આની અંદર યોગશીલ પ્રક્રિયા જોવા મળતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે કીટોન છે પરંતુ મુક્ત નથી, મુક્ત સ્વરૂપમાં કીટોન આવેલો નથી. એના પછી આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ કે સ્કીફના પ્રક્રિયક સાથે કોઈ પણ જાતની પ્રક્રિયા જોવા મળતી નથી. સ્કીફ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થતી નથી.
તેથી કેવું છે, કીટોન સમૂહ મુક્ત નથી. એના પછીનો થર્ડ પોઈન્ટ જોઈએ કે ફ્રુક્ટોઝ એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી. આપણે આની અંદર એમોનિયા અને સોડિયમ બાયસલ્ફાઇડ બેને આપણે ભેગી લીધી હતી આ ગ્લુકોઝમાં. આની અંદર બંને કેવી, તો કે સાથે એમોનિયા સાથે પ્રક્રિયા થતી નથી. તેથી કીટોન સમૂહ મુક્ત છે, બરાબર, મુક્ત નથી. કીટોન સમૂહ કેવું છે, તો કે જોડાયેલું છે, મુક્ત નથી. કેમ ખબર પડી, તો કે સોડિયમ બાયસલ્ફાઇડ એમોનિયા સાથે પ્રક્રિયા આપતું નથી, સ્કિફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે કીટોન સમૂહ મુક્ત છે. આપણે આ ફર્સ્ટ પોઈન્ટ ઓલાની અંદર પણ કોમન, આના અંદર પણ કોમન, બંનેની અંદર કોમન પોઈન્ટ આપણે જોઈ લીધો. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો પરિવર્ત પરિભ્રમણની ઘટના દર્શાવે છે, બરાબર. કઈ રીતે, તો કે ફ્રુક્ટોઝ જે છે એ પરિવર્ત પરિભ્રમણની ઘટના દર્શાવે છે. કેમ ખબર પડે, તો કે જ્યારે તમે ફ્રુક્ટોઝ જે છે એનું જુદા જુદા પ્રક્રિયકની હાજરીમાં સ્ફટિકીકરણ કરી એનું દ્રાવણ બનાવી અને એનો પરિભ્રમણ કોણ માપો તો તમને પરિભ્રમણ કોણ બંનેનો જુદો જુદો મળે, અને અમુક સમયના અંતે તમે બંનેનો પરિભ્રમણ કોણ ફરી વખત માપો તો એક ચોક્કસ પરિભ્રમણ કોણ તમને મળતો હોય છે. એટલે બંને બંધારણ જે છે એ એટલે કે એની અંદર બે બંધારણ જોવા મળે છે અને પરિવર્ત પરિભ્રમણની ઘટના દર્શાવે છે. એટલે ફ્રુક્ટોઝના પણ આલ્ફા અને બીટા એમ બે સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. એ સેકન્ડ પોઈન્ટ થયો. થર્ડ નંબરના પોઈન્ટમાં આપણે જોયું હતું કે ગ્લાયકોસાઇડની બનાવટ. ગ્લાયકોસાઇડની બનાવટ. તો ફ્રુક્ટોઝ જે છે એની અંદર પણ ગ્લાયકોસાઇડની બનાવટ જે છે એ તમે કરો ત્યારે શું થશે, તો કે ગ્લુકોઝને મિથેનોલ અથવા તો HCl સાથે ફર્સ્ટ ગરમ કરશો એટલે આલ્ફા અને બીટા એમ બે પ્રકારના મિથાઇલ ફ્રુક્ટોસાઇડ જે ઓલાની અંદર તમે ગ્લાયકોસાઇડ તમને મળતું હતું, આની અંદર તમને શું મળશે, તો કે ફ્રુક્ટોસાઇડ જે છે એ તમને મળશે. એટલે કે એના બે સ્વરૂપો તમને મળશે. કઈ રીતે આપણે જોઈએ તો જ્યારે ફ્રુક્ટોઝ જે છે એનું તમે શું કરશો, તો કે મિથેનોલ સાથે પ્રક્રિયા કરી અને HCl સાથે પ્રક્રિયા કરશો એટલે એની અંદર તમને બે, બરાબર, આલ્ફા અને બીટા એવા બે સ્વરૂપો ધરાવતું હોય એવું તમને મિથાઇલ ફ્રુક્ટોસાઇડનું તમને બંધારણ મળશે, બરાબર. એ આપણે જોઈએ એ પહેલાં તો કે ફેહલિંગના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી શકો તમે, અથવા તો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પણ પ્રક્રિયા કરી શકો. એ બંને પ્રક્રિયા જે છે એ ગ્લાયકોસાઇડની બનાવટ માટેની પ્રક્રિયા છે. ગ્લાયકોસાઇડની બનાવટ ઓલાની અંદર આપણે મુક્ત આલ્ડીહાઇડ માટે જોયું હતું, આની અંદર આપણે મુક્ત કીટોન એટલે કે કાર્બન સાથે ડબલ બોન્ડ ઓક્સિજન જોડાયેલા હોય અને જ્યારે તમે એનું મિથિલેશન કરો એટલે બોન્ડ બ્રેક થાય એટલે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જે છે OCH3 અને અહીંયા H, બરાબર, આવી રીતે જે છે એ તમને સંયોજન OCH3 અને OH, કેમ કે મિથેનોલ CH3OH સાથે તમે રિએક્શન કરો એટલે એક જગ્યાએ H જોડાઈ જાય અને એક જગ્યાએ OCH3 જોડાઈ જાય અને સેમ ફરી વખત તમે એનું મિથિલેશન કરો તો જો કીટોન સમૂહ મુક્ત હોય તો તમને આવી રીતે એસિટાઇલ સમૂહ જે છે એ મળે, પરંતુ આની અંદર તમને એસિટાઇલ વ્યુત્પન્ન મળતું નથી, હેમી એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. એટલે એવું બતાવે છે કે એની અંદર જે છે મુક્ત કીટોન સમૂહ નથી, કીટોન સમૂહ છે પરંતુ મુક્ત નથી એવું બતાવે છે, બરાબર. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ એટલે આ જે છે મુક્ત નથી એવું બતાવે છે અને સાથે એના બે સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે, આલ્ફા અને બીટા, એ બે પ્રકારના મિથાઇલ ફ્રુક્ટોસાઇડ તમને મળી શકે, બરાબર. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો કે ફેહલિંગના દ્રાવણ અને એમોનિકલ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણનું રિડક્શન કરતા નથી. જો રિડક્શન કરે તો એવું બતાવે છે કે એ જે ફ્રુક્ટોસાઇડ જે છે નોન રિડ્યુસિંગ શર્કરા છે એવું, એટલે કે એનું રિડક્શન ઝડપથી થતું નથી, બરાબર. રિડક્શન ક્યારે થાય તો કે જ્યારે એની અંદર
હાઇડ્રોજન રિડક્શન તમે પ્રોસેસ કરો એટલે એની અંદર રહેલો OH સમૂહ જે છે એ ઝડપથી રિમૂવ થઈ જાય તો એ શું કહે છે તો કે નોન રિડ્યુસિંગ શર્કરા છે, એનું રિડક્શન થતું નથી. ક્યારે ખબર પડે તો કે ફિનાઇલ ફેલિંગના દ્રાવણ સાથે અને એમોનિયમ એક જ મિનિટ તમને લખીને બતાવું તો કે ફિનાઇલ હાઇડ્રેઝિન અને ફેલિંગના દ્રાવણ સાથે ફેલિંગ A અને B બરાબર. એ ટેસ્ટ તમે કીટોન માટે પ્રેક્ટિકલની અંદર કરો છો કે ફેલિંગના દ્રાવણ સાથે અથવા તો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે રિડક્શન પ્રક્રિયા આપતું નથી. એટલે રિડક્શન થતું ન હોવાથી એ કેવી તો કે નોન રિડ્યુસિંગ શર્કરા છે. આ એક પોઈન્ટ તમારે અહીંયા ખાલી નવો છે બરાબર. નોન રિડ્યુસિંગ શર્કરા છે. ફ્રુક્ટોઝ એક નોન રિડ્યુસિંગ શર્કરા છે. એ સિવાય આપણે સાબિત કર્યું કે આલ્ફા અને બીટા બે સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે અને તેનું ચક્રીય બંધારણ જે છે એ હોવું જોઈએ, આપણે એવું સાબિત કર્યું. અને એના ચક્રીય બંધારણને આધારે આપણે ફ્રુક્ટોઝ જે છે એના બે બંધારણ છે એ આપણે જોઈ શકીએ કે આલ્ફા અને બીટા બે સ્વરૂપ એના કયા કયા હશે તો કે એક તો CH2OH પહેલા નંબરનો કાર્બન, એની સાથે OH સમૂહ જો સેકન્ડ નંબરના કાર્બન ઉપર રાઈટ સાઈડ આવેલું હોય તો આપણે એને ડી ગ્લુકોઝ કહેશું. આવા એના બે બંધારણ જે છે એ જોવા મળે છે. આ જે છે એ લેક્ટોન રિંગ છે બરાબર. એક આ અને એક બીજું બંધારણ CH2OH, COH લેફ્ટ સાઈડ અને લેક્ટોન રિંગ જે છે એ રાઈટ સાઈડ. બરાબર. આવી રીતે તમને બે બંધારણ જે છે એ જોવા મળે છે. જો OH સમૂહ રાઈટ સાઈડ આવેલું હોય તો એને આલ્ફા ડી આપણે કહીશું અને OH સમૂહ લેફ્ટ સાઈડ આવેલું હોય તો આપણે એને બીટા ડી એવું નામ આપશું બરાબર. એટલે કે એના બે બંધારણ અસ્તિત્વ ધરાવે છે, આલ્ફા અને બીટા. આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. આમ ફ્રુક્ટોઝના બે બંધારણ જે છે એ અસ્તિત્વ ધરાવે છે એવું આપણે કહી શકીએ. હવે વાત કરીએ આપણે એના પછીની તો કે કાર્બન જે છે એ અસમ પરમાણુ આની અંદર પણ ધરાવે છે. આ કાર્બન પરમાણુ કેવો થશે? અસમ કાર્બન પરમાણુ થશે બરાબર. એટલે કે ફ્રુક્ટોઝમાં પણ અસમ કાર્બન પરમાણુ આવેલો છે અને કાર્બન પરમાણુ સાથે જોડાયેલા સમૂહોની જે બે ભિન્ન અવકાશીય રચના જોવા મળે છે એના આધારે આલ્ફા અને બીટા એવા આપણે બે બંધારણ શેના આધારે તો કે આ લેક્ટોન ચક્રને આધારે અને અસમ કાર્બન પરમાણુ ધરાવે છે એના આધારે આપણે બે બંધારણ જે છે એ આપી શકીએ. અને જ્યારે તમે એનું મિથિલેશન કરો છો એટલે મિથાઇલ ફ્રુક્ટોસાઇડ બને છે અને તમે એનું એસિડિક કે ઉત્સેચકીય જળ વિભાજન કરો એટલે તમને આલ્ફા અને બીટા એવા બે ફ્રુક્ટોઝના બંધારણ જે છે એ તમને મળે છે બરાબર. જોઈએ કઈ રીતે. એટલે કે જ્યારે તમે મિથિલેશન બરાબર એનું મિથિલેશન શેની હાજરીમાં તો કે મિથેનોલ સાથે તમે મિથિલેશન કરશો એટલે એનો પહેલા નંબરના કાર્બન ઉપર OH સમૂહ જે છે એનું મિથિલેશન થશે એટલે તમને મિથાઇલ ફ્રુક્ટોસાઇડ મળશે અને એનું તમે ફરી વખત એસિડિક કેમેનોફોર વડે અથવા તો ઉત્સેચકીય જળ વિભાજન કરો એટલે તમને શું મળશે તો કે આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ એવા બે બંધારણ અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ એવા બે બંધારણ જે છે એ એકબીજાના અવકાશીય સંબંધ ધરાવતા હોવા જોઈએ. એટલે શું કહે છે તો કે બંનેના અવકાશીય સમઘટકો ખાલી અલગ છે. એટલે કે અવકાશની અંદર ગોઠવણી ખાલી અલગ છે, બંને એકબીજાના કેવા છે સમઘટકો છે બરાબર. ફક્ત ખાલી OH અને OHનું સ્થાન જે છે એ ખાલી અલગ છે એવું સાબિત કરે છે. ક્યારે તો કે જ્યારે તમે મિથેનોલ એટલે કે મિથિલેશન કરી અને મિથેનોલની હાજરીમાં મિથિલેશન કરો એટલે પહેલા નંબરનો કાર્બન જે છે એમાં રહેલો OH સમૂહ મિથાઇલ ગ્રુપમાં કન્વર્ટ થશે. એ મિથાઇલ ગ્રુપનું ફરી વખત તમે જળ વિભાજન કરશો એટલે તમને આલ્ફા ડી ફ્રુક્ટોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ મળે છે અને એ બંને બંધારણ જે છે એકબીજાના અવકાશીય સંબંધો ધરાવે છે એવું આપણે કહી શકીએ બરાબર. એના પછી આપણે જોઈએ લેક્ટોન ચક્ર ધરાવે છે બરાબર. લેક્ટોન ચક્ર ધરાવે છે એના માટેનો પોઈન્ટ જોઈએ.
તો આ પોઈન્ટ સેમ તમે ઓલાની અંદર જોયો એના જેવો જ કે ગ્લુકોઝનું બંધારણ જે છે એનું તમે રિફ્લક્સ કર્યું હતું, મિથિલેશન કર્યું હતું, એનું મિથિલેશન કરી એનું HCl સાથે પ્રક્રિયા કરી કે એનું HNO3 સાથે ઓક્સિડેશન કર્યું, એટલે જે તમને નિપજ મળે છે ગ્લુટારિક એસિડ, ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ, એ શું બતાવે છે તો કે એની અંદર જે છે એ રિંગ આવેલી છે, બરાબર, એ સાબિત કરે છે. લેક્ટોન ચક્ર આવેલું છે, રિંગ આવેલી છે, એવું સાબિત કરે. તો આપણે ફ્રુક્ટોઝની અંદર જોઈએ તો ફ્રુક્ટોઝનું બંધારણ તમને બધાને ખ્યાલ છે, 6 કાર્બન. આપણે 5 અહીંયા ડ્રો કરશું, CH2OH, અહીંયા H, અહીંયા OH આવશે, એના પછીના કાર્બન ઉપર OH, H, H, OH, H, OH, અને અહીંયા CH2 અને એની સાથે લેક્ટોન રિંગ, બરાબર. આ જે છે ફ્રુક્ટોઝનું બંધારણ જે છે એનું તમે રિફ્લક્સ એટલે કે મિથેનોલની હાજરીમાં મિથિલેશન કરશો, મિથેનોલની હાજરીમાં મિથિલેશન તમે કરશો એટલે ફર્સ્ટ શું થશે તો કે પહેલા નંબરનો કાર્બનનો OH સમૂહ જે છે અહીંયા, બરાબર, આ OH સમૂહ જે છે એનું મિથિલેશન થશે અને તમને કંઈક આવી નિપજ મળશે. બાકીનું નીચેનું બધું જે છે એ કોમન રહેશે. CH2OH, અહીંયાનું OH ગ્રુપ OCH3ની અંદર કન્વર્ટ થશે, એના પછીના કાર્બન ઉપર OH, H, H, OH, H અને OH, આ બધામાં સેમ રહેશે, બરાબર. મિથિલેશન કરશો એટલે સેકન્ડ નંબરના કાર્બન ઉપર રહેલો OH ગ્રુપ જે છે એ મિથાઇલ ગ્રુપની અંદર કન્વર્ટ થશે અને એનું નામ થશે તમારે મિથાઇલ ફ્રુક્ટોસાઇડ, બરાબર. એનું નામ શું થશે? મિથાઇલ ફ્રુક્ટોસાઇડ થશે. અને ફરી વખત તમે એનું મિથાઇલ સલ્ફેટની હાજરીમાં સંપૂર્ણ મિથિલેશન કરશો અને સાથે બેઝ ઉદ્દીપકની હાજરીમાં તમારે સંપૂર્ણ મિથિલેશન કરવાનું છે. સંપૂર્ણ મિથિલેશન કરશો એટલે જેટલા OH ગ્રુપ હશે એ બધા શેની અંદર કન્વર્ટ થશે? OCH3ની અંદર કન્વર્ટ થશે અને તમને પેન્ટામિથાઇલ ફ્રુક્ટોઝ જે છે એ નિપજ તરીકે તમને મળશે. જોઈએ કેવી નિપજ મળે. એક, બે, 3 અને અહીંયા CH2 OCH3, અહીંયા પણ OCH3 થઈ જશે, અહીંયા પણ OCH3 થઈ જશે અને અહીંયા પણ OCH3 થઈ જશે અને અહીંયા પણ OCH3, એટલે પેન્ટામિથાઇલ ફ્રુક્ટોઝ નિપજ તરીકે તમને પેન્ટામિથાઇલ ફ્રુક્ટોઝ જે છે એ મળશે. હવે આ પેન્ટામિથાઇલ ફ્રુક્ટોઝ જે છે એનું ફરી વખત તમે જળ વિભાજન ડાયલ્યુટ HClની હાજરીમાં તમે કરશો, ડાયલ્યુટ HClની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે શું થશે તો કે એ જે CH3 ફંક્શનલ ગ્રુપ બધા જ જે છે એની અંદર શું જોવા મળે છે? પહેલો કાર્બન જે છે અહીંયાથી OCH3માંથી એક CH3 ફંક્શનલ ગ્રુપ જે છે એ રિમૂવ થઈ જશે અને ત્યાં OH ક્રિયાશીલ સમૂહ આવી જશે. એટલે મળતી નવી નિપજ CH2OH, એ કાર્બન સાથે OH થઈ જશે, એના પછીના કાર્બન ઉપર અહીંયા જે છે લેક્ટોન રિંગ 1, 2, 3, 4 ને 5 અને આ 6 CH2, આ જે છે લેક્ટોન રિંગ, અહીંયા OCH3, અહીંયા પણ OCH3, અહીંયા H, અહીંયા OCH3, અહીંયા H અને અહીંયા H. આ નિપજ મળશે. એટલે કે સેકન્ડ નંબરના કાર્બન ઉપર OCH3 ક્રિયાશીલ સમૂહ હતું ત્યાં શું થઈ ગયું? OH થઈ ગયું. હવે તમે ફરી વખત એનું HNO3 વડે ઓક્સિડેશન, 2 વખત તમે HNO3 વડે ઓક્સિડેશન અને સેકન્ડ સ્ટેપમાં KMNO4 વડે ઓક્સિડેશન કરશો. પહેલા સ્ટેપમાં HNO3 વડે અને બીજા સ્ટેપમાં KMNO4 વડે ઓક્સિડેશન કરશો એટલે આ બોન્ડ જે છે અહીંયાથી બ્રેક થઈ જશે અને નવી નિપજ તમને જે મળશે COOH, પછી એની સાથે જોડાયેલું કાર્બન 3,
અને 5 કાર્બનવાળું તમને જે છે ગ્લુટારિક એસિડ જે છે એ તમને મળશે. આવું તમને 5 કાર્બનવાળું ગ્લુટારિક એસિડ તમને મળશે. અને એને તમે ડી એરેબિનોઝ પણ કહી શકો. ડી એરેબિનોઝ, બરાબર. એ શું સાબિત કરે છે કે 6થા નંબરનો કાર્બન અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, બરાબર. એટલે ત્યાં શું થઈ જશે? COOH થઈ જશે. અને 6થા નંબરનો કાર્બન અને અહીંયાથી તો આખું રિમૂવ જ થઈ જશે. CH2 અને આ OH આખું રિમૂવ થઈ જશે, બરાબર. અહીંયા OH રહેશે પરંતુ CH2OH રિમૂવ થઈ જશે અને આ કાર્બન ઉપર એક ઓક્સિજન જે છે એ આવી જશે, બરાબર. એટલે અહીંયા COOH થઈ જશે, અહીંયા બોન્ડ બ્રેક થશે, અહીંયા પણ શું થઈ જશે? COOH થઈ જશે. એટલે એનું નામ થશે ડી એરેબિનોઝ. અને સાથે એ ડી એરેબિનોઝ જે છે એ શું બતાવે છે તો કે 5 કાર્બનવાળું છે અને 2 COOH ક્રિયાશીલ સમૂહ આવેલું છે અને એની અંદર 1, 2 અને 3 ટ્રાઇમિથોક્સી ગ્લુટારિક એસિડ પણ એને તમે કહી શકો. ટ્રાઇમિથોક્સી ગ્લુટારિક એસિડ પણ કહી શકો. એ શું સાબિત કરે છે કે ફ્રુક્ટોઝની અંદર બીજા અને અહીંયાથી એક COOH રિમૂવ થઈ જાય છે એટલે બીજા અને 6થા નંબરના કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી છે એવું સાબિત કરે છે. ક્યારે? તો કે ફ્રુક્ટોઝને મિથેનોલ અથવા તો HClની હાજરીમાં. ફરી વખત રિએક્શન સમજાવી દઉં આખી, કે ફ્રુક્ટોઝને મિથેનોલ અથવા તો તમારે મિથેનોલ અને HClની હાજરીમાં મિથિલેશન કરવાથી મિથાઇલ ફ્રુક્ટોસાઇડ મળે છે. એ મિથાઇલ ફ્રુક્ટોસાઇડ જે છે એનું સંપૂર્ણ મિથિલેશન તમે જ્યારે કરો છો અને એ પણ શેની હાજરીમાં? તો કે NaOHની હાજરીમાં. એટલે નિપજ તરીકે પેન્ટામિથાઇલ ફ્રુક્ટોસાઇડ મળે છે જેનું મંદ HCl વડે જળ વિભાજન કરવાથી ટેટ્રાઓમિથોક્સી ફ્રુક્ટોઝ મળે છે. ટેટ્રાઓમિથોક્સી ફ્રુક્ટોઝનું ફરી વખત તમે KMnO4 અને HNO3 વડે ઓક્સિડેશન કરવાથી 4 OH સમૂહ ધરાવતો, બરાબર, શું મળે છે તો કે એરેબિનોઝ મળે છે, ડી એરેબિનોઝ મળે છે. એને શું તમે કહી શકો? ટ્રાઇઓમિથોક્સી, બરાબર, ટ્રાઇઓમિથોક્સી ફ્રુક્ટોઝ કહી શકો, બરાબર. એ જે છે એ શું બતાવે છે તો કે ટ્રાઇમિથોક્સી ગ્લુટારિક એસિડ જે છે એવું બતાવે છે કે તમારો ફ્રુક્ટોઝની અંદર બીજા અને 6થા નંબરના કાર્બન ઉપર પાયરાનોઝ ચક્ર બીજા અને 6થા નંબરના કાર્બન ઉપર આવેલું છે એવું સાબિત કરે છે, બરાબર. તો આ વાત થઈ ગઈ પાયરાનોઝ લેક્ટોન રિંગની. લેક્ટોન ચક્ર ક્યાં આવેલું છે? તેથી આપણે એવું કહી શકીએ કે ઉપરોક્ત બધા જ મુદ્દાને આધારે ફ્રુક્ટોઝનું બંધારણ જે છે એ નીચે પ્રમાણે સાબિત થાય છે. એમ કરી અને આપણે ફ્રુક્ટોઝનું જે છે એ બંધારણ, ચક્રીય બંધારણ તમારે આપવાનું રહેશે. 1, 2, 3, 4, આ 5 અને આ 6, CH2 અને સેકન્ડ અને 6 નંબરના કાર્બન ઉપર જે છે એ તમારે શું બતાવવાનું થશે તો કે લેક્ટોન રિંગ. અહીંયા તમે આને આવી રીતે પણ બતાવી શકો. CH2OH છે એટલે અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા OH, અહીંયા H અને અહીંયા OH. આવી રીતે તમે ફ્રુક્ટોઝનું બંધારણ પણ તમે બતાવી શકો, બરાબર. તો આ વાત થઈ આપણે ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણની. ફરી વખત આખો ક્વેશ્ચન એક વખત જોઈ લઈએ એટલે તમારા બધા જ પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ જાય. જુઓ, ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછાય? પ્રૂવ ધ સ્ટ્રક્ચર ઓફ ફ્રુક્ટોઝ, અથવા તો તમને એવી રીતે પૂછાય કે ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ જે છે એ સાબિત કરો. તો તમારી પાસે ચક્રીય બંધારણ છે. આપણે કેટલા? તો કે ટોટલ 4 પોઈન્ટ જે છે આની અંદર સાબિત કરવાના છે. ફર્સ્ટ જે છે એ મુક્ત કીટોન સમૂહ નથી, એના માટેની 3 ટેસ્ટ. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી, સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા જોવા મળતી નથી, એમોનિયા સાથે પ્રક્રિયા જોવા મળતી નથી. એટલે મુક્ત કીટોન
સમૂહ મુક્ત કીટોન સમૂહ નથી. પછી ફ્રુક્ટોઝમાં પરિવર્ત પરિભ્રમણની ઘટના જોવા મળે છે. કેમ ખબર પડે? તો કે ફ્રુક્ટોઝનું જુદા જુદા પ્રક્રિયકની હાજરીમાં સ્ફટિકીકરણ કરી અને એનું દ્રાવણ બનાવી અને એનો પરિભ્રમણ કોણ માપવામાં આવે તો એ પરિભ્રમણ કોણ જે છે એ જુદો જુદો જોવા મળે છે અને એક ચોક્કસ સમયના અંતે એ બંને જે છે એક ચોક્કસ પરિભ્રમણ કોણે આવી અને અટકી જાય છે. બરાબર, તો એ પરિવર્ત પરિભ્રમણની ઘટના જોવા મળે છે. બરાબર, એના પછી આપણે ગ્લુકોક્સાઇડની બનાવટ એટલે કે ગ્લુકોઝનું તમે મિથિલેશન, ફ્રુક્ટોઝ અથવા તો કોઈ પણ કાર્બોહાઈડ્રેટ, બરાબર, એને તમે શું કરશો તો કે મિથિલેશન કરશો એટલે એ એસિટાઇલ વ્યુત્પન્ન આપે છે. તો જો એસિટાઇલ વ્યુત્પન્ન બને છે તો એ જે છે એ શું કહે તો એ મુક્ત કીટોન સમૂહ ધરાવતો હોવો જોઈએ નહીં, પરંતુ અહીંયા જે છે એ એસિટાઇલ વ્યુત્પન્ન મળતું નથી. 2 મિથેનોલના અણુ વપરાતા નથી, ફક્ત કેટલા તો કે એક જ વપરાય છે. એટલે એની અંદર શું જોવા મળે છે તો કે મુક્ત કીટોન સમૂહ નથી એવું આપણે કહી શકીએ. એના પછી ફિનાઇલ હાઇડ્રેઝિન અને ફેહલિંગના દ્રાવણ સાથે રિડક્શન પ્રક્રિયા આપતું નથી એટલે નોન રિડ્યુસિંગ શર્કરા છે. ફ્રુક્ટોઝ કેવું છે તો કે નોન રિડ્યુસિંગ શર્કરા છે. પછી એના 2 બંધારણ અસ્તિત્વ ધરાવે છે, આલ્ફા અને બીટા. કેમ ખબર પડે તો કે જ્યારે મિથેનોલની હાજરીમાં તમે મિથિલેશન કરશો એટલે તમને મિથાઇલ ફ્રુક્ટોસાઇડ મળશે. એ મિથાઇલ ફ્રુક્ટોસાઇડનું એસિડિક અથવા તો તમને ઉત્સેચકની હાજરીમાં તમે એનું ઓક્સિડેશન કરશો એટલે તમને આલ્ફા અને બીટા એમ 2 સ્વરૂપો જે છે એ અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે. અને લાસ્ટ જે છે એ લેક્ટોન ચક્ર ધરાવે છે. એના માટે થઈને આપણે રિએક્શન જોઈ. બરાબર, એના માટેની આપણે રિએક્શન જોઈ કે ફ્રુક્ટોઝનું રિફ્લક્સ મિથેનોલની હાજરીમાં રિફ્લક્સ કરી મિથિલેશન કરવાથી પેન્ટામિથાઇલ ફ્રુક્ટોઝ મળે છે, જેનું જલીય HClની હાજરીમાં જળ વિભાજન કરવાથી જે તમને નિપજ મળે છે એનું KMnO4 અને HNO3 વડે ઓક્સિડેશન કરવાથી તમને એરેબિનોઝ મળે છે. એ એરેબિનોઝ શું છે તો કે ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ છે કે જેની અંદર પાયરાનોસ ચક્ર બીજા અને 6થા નંબરના કાર્બન ઉપર આવેલું છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. તેથી ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ જે છે એ નીચે પ્રમાણે સાબિત થાય છે. એમ કરી અને તમારે ફ્રુક્ટોઝનું બંધારણ જે છે એ અહીંયા સાબિત કરવાનું રહેશે. તો હવે આપણે આ યુનિટની વાત કરીએ તો આ યુનિટની અંદર તમારે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, સેલિસિન અને ઇન્ડિકન આ 5 ક્વેશ્ચન જે છે સાબિત કરવાના, જેના આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સુક્રોઝ જે છે એ કમ્પ્લીટ કરી લઈશું. પછી આપણે સેલિસિન અને ઇન્ડિકન જે છે એ આપણે બાકી રહેશે. ઓકે, થેન્ક યુ.